આપણે તો ત્યાં કઈ રમવા નથી જતા અને આપણે જ્ઞાન હારી જેવું કઈ છે નહીં તો હારવાના હોય એટલે હારે આ તો રમે જ કહેવાય. આ કાચનો ગેસ છે પણ ઘણા વરસ હાલ્યો. હું આવી ને એટલા વરસ છે, હું આવી ને ત્યારે નવો નવો લઈ આવ્યા હતા. નવી વહુ ને નવો ગેસ ચૂલા નવા કે તેણે ભરો ને ફેનિલ આજે એક્ઝામ શરૂ થાય છે તો આપણે એને પેપરની બધી તૈયારી કરી દેવાની છે. વોલ ટિકટ દેવી પડે, કાલે પેન બે લઈ આવી દીધી, પેન દેવી પડે બધું. એક આને ફોન લેવો ને ફોન લેવા કેટલા આવ્યા ખબર? 2 છોકરા મારા, હું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે તો પણ બધા મજામાં છે. પાછા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. બ્લોગ સ્ટાર્ટ થયો અને તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે ઘરે વહી એવા છે અમદાવાદથી મેચ જોઈને એન્જોય કરીને મસ્ત મજાના ઘરે વહી એવા એટલે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. ફોન આપણા હાથમાં આવી ગયો છે અને તમે કહેજો તો ખરા કે મેચ કેવી લાગી તમને એમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ એમ? ફૂલ એન્જોય, ફૂલ મોજ, મજા આવી ગઈ? પહેલી વાર આપણે મેચ જોવા ગયા, પહેલી વાર ગ્રાઉન્ડમાં ગયા. કેવું લાગ્યું? અને એ પાછું વર્લ્ડનું પહેલા નંબરનું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એમાં તો કંઈ ઘટે જ નહીં. અને એમાં તો ખાસ કરીને પહેલાં અમે તો વહેલા હરવી આવી ગયા ને, એ બહુ મજા આવી. જોવા મળે કા? બધું નિરીક્ષણ કરી લીધું અને એ અંદાજ મારી લીધો કે કઈ જગ્યાએ બેહવાથી વધારે મજા આવે. તે કયો કાંઈ નહીં, આપણે યુટ્યુબ ફેમિલી કયો ક્યારેક જોવા જાય તો એને ખબર પડે કઈ જગ્યા ઉપર બેહવું પડે એમ. તે બહુ છે ને આગળ નહીં બેસવાનું, નહીં ને આગળ હસોડું નહીં બેસવાનું. તમે આગળ જ હતા ને એટલે અમારે પાંચ નંબર, એટલે મારી સીટ હતી ને એ આમ લાઈન હોય ને આમ પટ્ટો ઊભો અમને, તો એમાં મારી લગભગ 9મા નંબરની સીટ હતી, 9મા 10મા નંબર. અને અરવિંદભાઈ ની હતી ને એ 5મા નંબરની સીટ હતી. એમાં એવું હતું કે તે દિવસ છે ને કોઈ પણ જગ્યાએ બધા બે હતા તો હાલતું હતું, નકર હાલે નહીં, નંબર વાઇઝ જ હાલે. 5 નંબરની સીટમાં બેઠા ને પણ એની કરતા મજા આવતી હતી જેમ મારી સીટ હતી ને એમાં વયું જવાય ને તમારે. પછી અહીંયા છોકરા બેઠા હતા, મેં કઈ ઊભા ન કર્યા ને અરવિંદભાઈ અમે બેસી ગયા. હાલે બીજું હું આમ સ્ટેડિયમ માંથી આમ તબિયત ખુશ. ગુજરાત ને હરાવીને આવ્યા હું તબિયત ખુશ થઈ. એ તો ભાઈ નસીબની વાત છે, હારી જાય એવું થોડું હાલે. હા એમાં કઈ જો આપણે તો ત્યાં કઈ રમવા નથી જતા અને આપણે જ્ઞાન હારી જેવું કઈ છે નહીં તો હારવાના હોય એટલે હારે આ તો રમે જ કહેવાય. ગુજરાતની ટીમ ની જાન રખાય ને, લે અમે તો વાહ 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 કરતા હતા. ગુજરાતની ટીમ ની જાન રખાય ને એક્ઝા આપણે બાળકો ઉતા છે જાગી જાય અત્યંતા જો જાગો બટા. આ ભાઈ જો અહીંયા છે ને હમણાં રોકાવા આવી ગયા છે. અને ખાસ કરીને કોમેન્ટમાં કહેતા હતા કે એમાં ટિકિટ શું છે, તો એમાં 1000 રૂપિયાથી સ્ટાર્ટ હતું પણ આપણે 1500 વાળી ટિકિટ લીધી હતી. 1500 પછી બધી અલગ અલગ હોય, બરાબર. બધા કોઈની ઈચ્છા હોય ને તો એકવાર એન્જોય કરવા જાયજો, આવશે મજા. કાંઈ વાંધો નહીં, જો ઈ જઈએ એવા અંજળ લખત હોય તો તમે પણ બધા જાજો ક્યારેક. અંજળ હોય તો જવાય, નકર તો આમાં આપણે પરિયાણ કર્યું હોય તો તે રહી જાય. એમ પણ અરવિંદભાઈ ની એવા હતા અહીંથી આ ગયા હતા એટલે બહુ મજા આવી. એકાબીજા મળ્યા અને મારા સગા સંબંધી ત્યાં આંટોય મારતા આવ્યા અને અમારે એક કામ હતું એ પણ કરતા આવ્યા. અને ફેનિલભાઈ હુતા છે અને બા અને નીતા ગયા છે દેહમાં, એટલે યાજ્ઞને કંઈ રોકાવાયો છે. આપણે હમણાં 2 ટિફિન કરવાનું કામ બધુંય પડ્યું છે તો હાલો હવે આપણે જલ્દી કામ કરો ને. ઉઠી ગયા છે એટલે એને નવરાવ ધોરાવાનો હોત એને છે, આપણે તો કામ કરવા મળ્યું. હવે તો સારું તો સરસ મજાના વાસણ ઉટકી નાખ્યા આપણે. અત્યંતને આપ્યું હતું પોતું, મારો મેં તો છે ને ગેસ ઉપર પોતું ને એવું મારી દે તો પોતું તો આવીને પડ્યું પણ ગેસ ઉપર સરસ પોતું તો મારી દીધું છે. એમાં છે ને ગેસે બદલવો પડે એમ છે. આ ડીશ છે ને થોડીક જો દાઝી ગઈ છે, અહીંથી બળી ગઈ છે એટલે આ કાચનો ગેસ છે પણ ઘણા વરસ હાલ્યો. હું આવી ને એટલા વરસ છે, હું આવી ને ત્યારે નવો લઈ આવ્યા હતા. નવી વહુ ને નવો ગેસ ચૂલા નવા તો આ રીતના છે કે ગેસ બદલવો પડે એમ છે. બદલી નાખશું આપણે વહેલા મોડું થોડું ઓલું થાય એટલે. અને કપડાં ધોવા બેસવાનું છે. હવે રસોડાનું કામ તો થઈ ગયું, કચરા કાઢી નાખ્યા, તો નળી નાખી દીધી છે. આપણે ગેલેરીમાં કપડાં ધોવાના છે. અહીંયા કેટલા કપડાં છે, આખું ટબ પહેર્યું છે મસ્ત પલાળેલું. અને આપણે ખાકટી મસ્ત કેરી છે ને બધી નિમકવાળી અને હળદરવાળી કરીને મૂકી દીધી છે. અથાણું બનાવવાનું છે. પછી આપણે હવે બનાવશું. રેસીપી તો હું નહીં બનાવી શકું, બતાવી શકું, પણ આપણે થોડું ખાવા પૂરતે આથણું બને નાખ્યું તાજું ખાવા હાટું એમ. બેન ભારું જાય રમવા માંડ્યા. કઈ નહીં, સારું એને રમવા દઈ. આપણે નળી નાખીને કપડાં ધોઈ નાખી બધી. તો આપણે તો કપડાં બધા હૂકવી દીધા, વાસણ પોતા કચરા બધું કામ થઈ ગયું. સંડા બાથરૂમ ધોઈ નાખ્યા અને ફેનિલ અત્યંતા અને યાજ્ઞિક તેણીને નવરાવી દીધા. આજે તો કામની બહુ એટલે બહુ ભીંગ પડી ગઈ મને. જો કપડાં પણ ઘણા બધા હતા કારણ કે ફેનિલ પપ્પા અમદાવાદ ગયા હતા એટલા માટે એના 3 જોડી કપડાં હતા તો કપડાં બધા ધોઈ નાખ્યા આપણે.
કેટલી દોરી ફરી ખબર તમને કપડાની? 1 2 3 4 અને અહીંયા 5 ને 6 દોરી કપડાની ફૂલે ફૂલ ભરી દીધી. અને માઇન્ડ નવરાવી ધોરીને ત્રણેય તૈયાર કરી દીધો. તો અત્યંત માથું વળન તો બાકી છે હજી. ફેનિલ તૈયાર થઈ ગયો છે. યાજ્ઞિક તો એ તૈયાર થઈ ગયો ને. માથામાં તેલ નાખ્યું તો કોણ નાખ દે હે? હું નાખી દઉં. હાલો તો તેલની વાટે છે હજી. ત્યાં 2-3 ભર ભૂખા થઈ જજો. મસ્ત મગનું શાક બનાવ્યું છે. હવે ટિફિન હતું એટલે મગનું શાક બનાવ્યું. રોટલી ભાખરી ને હાંસનો રોટલો પડ્યો છે. તો અત્યંત રોટલો ભાઈ રોટલો ખાહે. અને રોટલી ને ભાખરી, એક ભાખરી પડી હતી, એક રોટલી આપણે તાત્કાલિક બનાવી દીધી. જો દે બેન ને દેવાય બેટા દે. જો ફેનિલ કે મારે ખાવાની છે પણ બધા ખાય છે ધીમે ધીમે. તો થાળી ભરીને બીજું બનાવી દેજો. હે બીજું હાલો બનાવી દો. તો જો આપણને એમ કે છે તમે બીજી રોટલી બનાવી ગઈ. હવે લોટ રાખી રાખ્યો તો એટલી જોઈએ એટલી બનાવી છે. તો હું સવડ ન થાય એમ. તો લોટી તાજી છે. હવે વાસણ ચડાવશે. મસ્ત કચરા પોતા થઈ ગયા. સંડા બાથરૂમ ધોવાઈ ગયા. પથારી લેવાઈ ગઈ. બધું કામ થઈ ગયું છે. અને વાગી ગયા છે 11:30. જો 11:30 હું નવરી થઈ. અને હવે સૂટ વાળાનો ફોન આવ્યો છે કે તમારા સૂટ ઓફિસમાં બની ગયા છે તો તમે લઈ જાઓ. તો આપણે 120 સૂટ બાકી રહી ગયા તો એવું લઈ આવીએ. બનશે તો વાય ના બપોર પછી હવે વાત જાય. અત્યારે તો નો જ બને કારણ કે તેણે ભરો ને ફેનિલ આજે એક્ઝામ શરૂ થાય છે. તો આપણે એને પેપરની બધી તૈયારી કરી દેવાની છે. વોલ ટિકટ દેવી પડે. કાલે પેન 2 લઈ આવી દીધી. પેન દેવી પડે. બધું યાદ કરીને એને આપણે સંભાળીને દઈ દેવું. ભૂલાય નહીં એમ. તો છોકરું ત્યાં જઈને કન્ફ્યુઝ ન થાય એમ. ભૂલાઈ ગયું હોય ને તો ટેન્શન લે કે આ ભૂલાઈ ગયું એટલે પેપરમાં ધ્યાન ન રહે. એટલા માટે બધું સંભાળીને દઈ દઈ અને એને રોટલી બનાવી દો. હવે તો જો યાજ્ઞિક અને અત્યંતા વહી એવા છે ઘેરે. અને ઘડિયાળમાં વાગ્યા છે 3. જો 3 વાગ્યા ને ત્યાં ઘરે વહીશ. આપણે જવાનું છે બહાર એક જગ્યાએ. કાં આવું ને તમારે? હા જો એ બેન તારું સ્કૂલેથી વહી આવ્યા છે. અને હું પણ મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું. તો આપણે જવાનું છે બહાર. ભાવબેન ની હારે જવાનું છે. તો ભાવબેન ને હમણાં નીચે આવે છે. એનો ફોન આવ્યો જ તો ફેન પપ્પા વહી ગયા છે કામે. આપણે બધું કામ કરીને ફટાફટ નવરા થઈ ગયા છે. અને અમારે બહાર જવાનું છે. કન્ટ્રી બ્લોગમાં બેના રહીશો અમે ક્યાં જાય છે એમ. તો હાલો આ બેન થઈને તૈયાર કરી દઉં. મસ્ત રેડી ત્યાં નીચે આવી જાય. યાજ્ઞિક અને અત્યંતા તૈયાર થઈ ગયા છે. કપડાં બદલી દીધા. કા મા દીકરીએ મેચિંગ કરી લીધું. પિંક અને વ્હાઈટ. જો એને એવું ફ્રોક છે પિંક ને વ્હાઈટ. મારે આવું છે અને મારા મમ્મી ને આવું છે. હા જો મારે આવું ને એને આવું. પછી મારે તે વ્હાઈટ ને પિંક એને તે વ્હાઈટ. તમારે અહીંયા સોનું છે મારે રેડી. એટલે મસ્ત મજાના મા દીકરી હરખા તૈયાર થઈ ગયા છે. ભાવબેન ને નીચે વાટે છે. અને આપણે જવાનું છે હવે નીચે. હાલો જાય. લે હાલો ફરે રાખો. લ્યો બસ ફરી લીધો. હવે ધીમે હાલો હવે ચપ્પલ બપલ પહેરો. કામે બેટા તો કામે વહી છે ને. તમને લેવાનું આવ્યા સારું. જો તો આપણે નીચે વહી આવ્યા તૈયાર છે. અને ભાવબેન ને એ પણ આવી ગયા છે. જોઈ લો ખરીદી કરવા જવાનું છે એવું છે ને. તો કઈ નહીં છે ને ભાવબેન ના વિડીયોમાં છે ને જોઈ લેજો કે અમે ક્યાં જઈએ છીએ ને હું કામ જઈએ છીએ એમ. કા જીવની મસ્ત તૈયારી. તમે આન થાવ રાજભાઈ? એવું છે. જો આ બેનભાઈ આવે છે. આ રાજભાઈ ને થાવ તો 5 જણા જાય છે. કા મોડું થઈ ગયું. કા ફટાફટ નીકળીએ. તો હારું હાલો અમે જઈ. અને ભાવબેનના વિડીયોમાં જઈને જોઈ આવજો તમે ક્યાં જાય છે હું ખરીદી કરી એમ. તો હારો ફેમિલી આપણે છે ને એક મસ્ત મજાનો ફોન લેવા માટે આવી ગયા છે. અને ફોન લેવાનો છે મારા દીપકભાઈનો. હા ભાઈ આવી ગયા. ફોન લેવો છે નવો. તું તો બહુ ફોન લે. હે એલા ફોન લેવો તાર પપ્પા હાટું? હે તું લઈ દેશો એમ? એક આને ફોન લેવો ને ફોન લેવા કેટલા આવ્યા ખબર? 2 છોકરા મારા, હું, પછી આનો આ છોકરો અને દીપક અને પછી મારા પપ્પા. જો સામે બેઠા. જો સામે બેઠા. અહીંયા બેઠા છે બધા. એવા એટલા બધા ફોન લેવા આવી ગયા છે. અને ફોન પસંદ આવી ગયો છે. મસ્ત ફોન છે. ફોન જો આ છે આપણે રેડમી નોટ 50. તો કાંઈ નહીં મસ્ત છે ફોન. સારો છે. ડેમો ક્યાં છે આનો? ઠીક. હા આગળ ખોલે ને એટલે આપણે રિવ્યુ કરીએ કેવો લાગે છે કેવો નહીં. ફોન જોઈએ હમણાં કેમ કે એનો ફોન છે ને બગડી ગયો હતો. એટલા માટે આપણે નવો ફોન બીજો લઈ લઈએ. બરાબર મસ્ત ફોન છે. ફોન સારા મારો છે. એક ફોન તો નોટ 40 પ્રો તો મારા પપ્પા પાસે છે. ફોન સારો નીકળ્યો છે એટલે પાછો રેડમી નોટ 50 પ્રોનું કહ્યું છે આપણે. તો આગળ જોઈએ. હવે આગળ ખોલીએ આપણે ફોન કેમ થાય છે કેમ નહીં.
ફાઇનલી આપણે છે ને ફોન નવો લઈ લીધો છે અને બાળકોના હાથે ઓપનિંગ કરવાનું છે. જો અત્યંતા અને હવે હાલો ચાલો બોક્સ ઓપન કરો. હવે આ ત્રણે બાળકો ઓપન કરે છે, બોક્સ ઓપન કરે છે. જો આવી રીતના ત્રણે મસ્ત ત્રણે લાગી જાઓ લાઈનમાં. હવે એની રીતના થોડું ઘણું કરે છે, એનાથી કંઈ થાય નહીં એટલે મારે જ આ કરવું જોઈએ. એટલે હવે છે ને આપણે ખોલી નાખ્યો છે ફોન અને જો આ ખોલે છે કેવો છે કેવો નહીં ફોન આપણે જોઈ લઈએ. જોજો ભાઈ મુહૂર્ત નહીં કરતા હો. જો હવે જોવે છે તૈણી. આ તો એમ લાગે નાસ્તો ન કરતા એમ બધા એક એક વસ્તુ બધા કાઢવા માંડ્યા. જો તો આ બધા એક એક વસ્તુ આવી રીતના કાઢવા માંડ્યા. જોવા જો આ ફોન લઈ લીધો છે. અરે વાહ મસ્તીનો છે હો. જો મસ્ત ફોન છે હો. સારો છે ફોન. કેમ લાગ્યો છે ને સારો? વાહ વાહ વાહ. રેડી ને? હે થઈ ગયો ભાઈ સારો ફોન છે. હવે જોઈ લઈએ આપણે. તો સારું તો મસ્ત મજાનો ફોન આપણે ઘરે આવી ગયો છે. ન્યૂ ફોન નવો ફોન લઈને ભાઈ આવ્યા છીએ. તો કંઈ નહીં અમારા દીપકભાઈને કોંગ્રેચ્યુલેશન્સ. કારણ કે હું એ કહી દઉં અને તમે પણ કોમેન્ટમાં જણાવી દેજો કોંગ્રેચ્યુલેશન. ખાસ કરીને કોમેન્ટ કરજો. અને આપણે ફોનની પાર્ટી તો બને જ છે કે ફોનની પાર્ટી આપજો. એ ફોનની પાર્ટી હા 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 હા. કોણે માંગી હતી ફોનની પાર્ટી? અમને નહીં, તે માંગી હતી? અમે દીધી છે. યાગુ મને કહેતો કે પેંડા ખવડાવશે. હમણાં આપણે ગોલો ખવડાવી દીધો મસ્ત મજાનો. ઉનાળાના ગોલા લઈ આવ્યા છે. તમે બધા આવી જાઓ ગોલા ખાવા. આપણે ગોલા ખાવાના છે. ફોનની પાર્ટી જો મસ્ત મજાના છે. વાવ એ કાજુ બદામ નાખેલા. ખોલો તો ખરા. આ તો ઢાંકીને બીજા કોઈ ખાવા નહીં આવે તમ તારે. મસ્ત સરસ 3 ગોલા મંગાવી લીધા છે આપણે. આ તો ખાવાય. ખાવાનો જોઈને કા કેવો છે? હે કેવો છે? તમે નથી મંગાવ્યો અમારે. તમારો છે? અમારો છે. હજી છે ને પાર્ટી દેવાની. આના પેંડા બાકી હો ને હજી પેંડા ખવડાવશે. એટલે આપણે તો હમણાં મોજે મોજ પડી જશે. કારણ કે ગોલો આવી ગયો પછી પેંડા ખાવાના છે. તો આ ગોલાની પાર્ટી છે. હાલો આપણે મસ્ત મજાના બરફ ખાઈ લઈએ તો પાછો ઓગળી જાય. મોઢામાંથી પાણી પડે છે. હાલો ફટાફટ બરફ ખાઈ લઈ. ફોનની પાર્ટી